નમસ્કાર. કુંભાણીનો ખેલ ખાત્મા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યકરોનો આભાર માનવાની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની આગામી રણનીતિઓ અંગે પણ વાત કરી હતી. તે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્માર્ટ મીટરની સમસ્યા સામે અમરેલીથી જ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ પ્રથમ વખત કોંગ્રેસની કાર્યકર્તા આભાર દર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતાપ દુધાત દ્વારા સ્માર્ટ મીટર સામેની લડાઈની જાહેરાત અને નિલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાઈ નહીં. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા વધુ એક વિવાદ સર્જાવાની શક્યતા છે. આ બેઠકમાં માજી સાંસદ વીરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર અને તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનોને અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રતાપ દુધાતે સુરતના નિલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ, છુપાઈને નહીં. ધન્યવાદ.